નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં સૌથી મોટી ચૂક એ ફાયર એનઓસીની અને ફાયર સેફટીની અવગણનાની હતી। અગ્નિકાંડ પછી ફાયર વિભાગને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું। વ્યવસાયિક એકમો ફાયર સેફટી અને એનઓસીની ખામીને શોધીને સીલ કરવાની કામગીરીની શરૂઆત કરી। વ્યવસાયિક એકમો સીલ કરાતા એ ધંધાર્થીઓ પરેશાન થયા જેમનો નિર્વાહ એ વેપાર થકી ચાલે છે। નોટિસ આપવાના બદલે સીધા જ સીલ કરી દેવાતા સવાલ એ થયો કે ફાયર સેફટી માટે કામ પણ કરાવવું કેમ। આજે અમદાવાદ હોય કે સુરત, રાજકોટ, જુનાગઢ, ભાવનગર જેવા શહેરોમાં જ્યાં વેપારી ફાયર સેફટી વિભાગના તગલગી નિર્ણયને લઈને પરેશાન છે। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં સીલ કરાતા રોજનું લાખો રૂપિયાનું નુકસાન છે, તો નવા સત્ર ખુલવાના ગણતરીના દિવસો વચ્ચે સ્કૂલમાં લાગેલા સીલથી શાળા સંચાલકો પણ મૂંઝવણમાં મુકાયેલા છે। ધંધાર્થીને ફાયર વિભાગના વલણથી બમણો ફટકો છે। એક તો વેપાર બંધ છે અને બીજો જગ્યાનું ભાડું, કર્મચારીનો પગાર સહિતના ફિક્સ ખર્ચાનો બોજ પણ વધતો જાય છે। ધંધાર્થીનો આક્ષેપ છે કે જ્યારે પગલાં લેવાનો સમય આવે ત્યારે નાના ધંધાર્થીઓને જ કેમ ટાર્ગેટ બનાવાય છે। વધુ આંકડા દર્શાવવા નાની દુકાનોને સીલ કરી દેવાય છે। સવાલ એ થાય કે અગ્નિકાંડ પહેલા કેમ કોઈ અધિકારીને આ જગ્યાઓના એનઓસી યાદ ના આવ્યા? કેમ ફાયર સેફટીને લઈને ક્યારેય સ્થળ તપાસ ન થઈ અને વેરો વસૂલતા મનપાએ અત્યાર સુધી કેમ આંખો બંધ કરી રાખી? શું આ બધા પરવાના માત્ર વહીવટથી જ અપાયા? અગ્નિકાંડમાં પાપનું ભાગીદાર જ્યારે ફાયર વિભાગ છે ત્યારે નાના ધંધાર્થીઓને એ કેમ દંડી રહ્યું છે? એક અનેક સવાલ છે, એ ધંધાર્થીઓના સવાલ છે, નાના માણસોના સવાલ છે, એના ઉપર મહામંથન કરીશું। તો રાજકોટના અગ્નિકાંડ પછી ગુજરાતમાં જે રીતે નાના ધંધાવાળાને ત્યાં એ ફાયર સેફટીના નામે જે કોરડો વિંજાઈ રહ્યો છે એના દુઃખમાંથી પ્રગટ થયેલું એ આજનું આ તમારું મહામંથન છે। રોજે એ ઓફિસના કલાકો દરમિયાન તમે ટીવીમાં એ સમાચાર જુઓ છો કે આજે આટલી દુકાનો સીલ કરી, આટલી ફેક્ટરીઓ સીલ કરી, આટલી રેસ્ટોરન્ટ સીલ થઈ ગઈ। કદાચ બની શકે કે તમે જ્યાં રવિવારે પરિવાર સાથે જમવા જાઓ છો એ રેસ્ટોરન્ટ રાજકોટના અગ્નિકાંડની જ્વાળામાં સીલ થઈ હોય, તો તમારી પડોશમાં એવી કોઈ ઓફિસ કે દુકાન પણ સીલ થઈ હશે જેને તમે જોઈ હશે અથવા સાંભળ્યું પણ હશે। તો આપણું ગુજરાત એ ધંધાવાળું રાજ્ય છે। નાનામાં નાનો વેપારી એ રાજ્ય અને દેશના અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપે છે, પણ ક્યારેક ક્યારેક આ નાના માણસોની ભૂમિકાઓ અવગણીને એમને પરેશાન કરવામાં આવે છે। એ આજના સંજોગોમાં આપણે જોઈ શકીએ છીએ। કારણ માત્ર એટલું જ હોય છે કે કોઈ હાથી ગુનો કરીને જતો રહ્યો છે અને બીજા હાથીને પકડવાની તંત્રની ઈચ્છા નથી હોતી, પણ નાનો માણસ એ વ્યવસ્થાની ઝડપે જલ્દી ચડી જાય છે। કારણ કે એક તો એ નાનો છે, એનું સંગઠન નથી હોતું, અને જે સંગઠન એની એકતા તંત્રની સામે છે તો એની શિંગડા ભરાવી શકે એવી શક્તિ નથી। બીજું એ કે આપણે માની લીધું છે કે ધંધો કરનારો માણસ એ હંમેશા ખોટું જ કરતો પણ હશે। ધંધાવાળાઓ એ દલીલ આપે છે કે ખોટું કર્યા વગર ધંધો થતો નથી અથવા તો ધંધો કરવા દેવાતો નથી। તો મુશ્કેલી એ છે કે હંમેશા કેમ ધંધો કરનારાને એ શંકાની નજરે આપણે જોઈએ છે। આના કારણે જ્યારે સજા કરવાની હોય તો એ માંડ રળી ખાતો ધંધાવાળો એ તંત્રની નજરે ચડે છે, સરકારી અમલદારોની નજરે ચડે છે, અને સૂળીએ ચડાવવાનો હોય તો એ નાનો વેપારી જ છે જે અધિકારીઓને સીધો સામે દેખાય છે કે આવ તને ફાંસીએ લટકાવવાનો છે। રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ 2021માં એક પરિપત્ર કરીને એવું કહે છે કે જે લોકોનું ધંધાનું સ્થળ એ 500 સ્ક્વેર મીટરથી વધુ હોય એને જ ફાયર સેફટીની એનઓસી લેવાની જરૂર છે। હવે આ તો 10 બાય 10ની દુકાનમાં બિચારો પેલો દાબેલી વેચતો હોય તો એ ધંધાવાળો ફાયર એનઓસી શોધતો થઈ ગયો છે। તો કાયદો તમે બનાવ્યો કે બહુ મોટું વિશાળ બાંધકામ હોય એને જ આ કાયદો લાગુ પડે છે, તો નાની દુકાન, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ અને ગૃહ ઉદ્યોગને એટલે ટાર્ગેટ કરો છો કે તમે હાઈકોર્ટમાં એ આંકડો મોટો બતાવી શકો કે અમે આટલું કામ કર્યું, આટલા સીલ મારી દીધા, અને હાઈકોર્ટ જે કહે છે એ તો અમે બરાબર કરી રહ્યા છીએ। તો આજે હું તો એ નાના કારખાનાવાળા નાની દુકાન કરીને પોતાનું ગુજરાન ચલાવતા એ ધંધાર્થીઓની વાત કરું છું જે 100-150 રોજની થાળી વેચીને ડાઇનિંગ હોલ કે લોજ ચલાવતા હોય। એક નાનકડું કારખાનું કરીને એ માણસ ઘર ચલાવતો હોય, કારણ કે આ નાના ધંધાવાળો એ પોતાના પરિવારની સાથે બીજા 20-25
50 પરિવારોનું પણ ભરણ પોષણ કરે છે. આજે તમે એક નાની એવી રેસ્ટોરન્ટ ગણો તો એમાં કામ કરનારા ઓછામાં ઓછા 20-25 લોકો હશે. હું અને તમે થાળી જમવા જઈએ તો એના ઘરનો ચૂલો સળગે છે. એક સીલ મારી દીધું અને આ 25 લોકોના રસોડા બંધ થઈ જાય તો એની પીડા લેશે કોણ? જેનું રસોડું બંધ થયું હોય એને તો એ પીડા થાય જ, સ્વાભાવિક છે, એને હોય. પણ એ પીડા એ સરકારી વ્યવસ્થામાં બેઠેલા અમલદારો અનુભવે તો મારે આ મહામંથન કરવાની જરૂર નથી. અને હું આજે કહું છું કે હું એ મહામંથન કરીશ પણ નહીં. મેં કીધું એમ કે આ નાના લોકો પાસે કોઈ રાજકીય પીઠબળ નથી. જ્યારે એને નેતાની કે સરકારની જરૂર પડે ત્યારે આપણે પેલી એની જૂની શંકાની નજરે જોવાનું શરૂ કરીએ છીએ કે તે ખોટું કર્યું હશે એટલે તારી રેસ્ટોરન્ટ સીલ કરવા માટે એ અધિકારીઓ ઉતર્યા હશે, મહાનગરપાલિકા આવી હશે. તો ચૂંટાયેલા નેતાઓનો સરકાર સુધી અવાજ પહોંચે છે કે નહીં એ ખબર નથી. પણ રાજકોટની ઘટના બની, સરકારે નક્કી કર્યું કે જ્યાં લાલ બાટલા ના હોય એને સીલ મારો. તો એ નાનો વેપારી જેને મત આપીને ચૂંટ્યા છે એની પાસે પહોંચતો પણ હશે. આ સમયે નેતાની સરકારને કહેવાની હિંમત છે કે નહીં એ પણ મને ખબર નથી કે વાસ્તવમાં આ નાના માણસોની મુશ્કેલી છે તો છે શું. તો આ વાત થઈ એ સત્તા પક્ષે ચૂંટાયેલા નેતાઓની. સામે પક્ષે જ્યારે વિરોધ પક્ષના કોઈ નેતા પાસે આ ધંધાવાળો પહોંચતો હશે તો પેલો એને સૌથી પહેલા તો એ કહેશે કે મને ક્યાં મત આપ્યો હતો. તમે જેને ચૂંટ્યા છે એમની પાસે જાઓ. અધિકારી પાસે જતા હશે તો એ તો સરકારનો પેલો પરિપત્ર બતાવશે, સરકારનો હુકમ બતાવશે, હાઈકોર્ટનો ઓર્ડર એ કમ્પ્યુટરમાંથી કાઢશે કે મારા હાથ તો બંધાયેલા છે, મારે તો કાર્યવાહી કર્યા વિના કોઈ છૂટકો નથી. તો એક સૌથી મોટી વાત જે મને લાગે છે કે દરેક વેપાર ઉદ્યોગના નાના મોટા સંગઠનો છે, મહાજનો છે, જિલ્લાવાર ચેમ્બર ઓફ કોમર્સ છે, પરંતુ જ્યારે નાના માણસો ભીડમાં આવે તો આ સંગઠનોના હોદ્દેદારો પણ એ કોથળામાં એ સમયે માથું છુપાવી લે છે. કારણ કે એની બોલવાની હિંમત નથી. કારણ કે એને પોતાની મોટી ફેક્ટરી માટે એ સરકાર પાસેથી, એ સરકારના અમલદારો પાસેથી એને કોઈને કોઈ ફેવર લેવાની છે. તો જ્યારે નાનો ધંધાવાળો મરે છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સને બિલકુલ સમય નથી કે સરકારને કહે કે અત્યારે તમે જે રીતે અધિકારીઓ ઉતાર્યા છે મેદાનમાં એમાં કયો માણસ મરી રહ્યો છે. તો અધિકારીએ ફાયર વ્યવસ્થાનો વાંધો કાઢ્યો તો કોઈ વહીવટ કરીને એને કારખાનું ચાલુ કરવું પણ પડશે, રેસ્ટોરન્ટ ચાલુ કરવી પડશે. નાની એવી દુકાન એ વહીવટ વગર નહીં ખુલે એ આજની વાસ્તવિકતા છે. આ ચિંતા આપણે એટલે પણ કરવાની છે કે 10-12 માળનું બિલ્ડિંગ એક બિલ્ડર બાંધીને જતો રહ્યો. એ વખતે તમે ફાયર એનઓસી છે કે નથી એ જોયું નથી. બિલ્ડિંગ યુઝ નામનું એક સર્ટિફિકેટ આવે છે જેને ટૂંકમાં બીયુ પરમિશન કહે છે. લોકો રહેવા પણ જતા રહે, હાઈકોર્ટમાં એક જાહેર રીતની અરજી પણ થાય, હાઈકોર્ટ દંડો વીંજે એટલે એક સાથે 100-150 બહુમાળિયા બિલ્ડિંગો એ અધિકારીઓ સીલ કરવા નીકળી જાય, નોટિસો ફટકારશે આડેધડ અને સોસાયટીઓ વાળા એ આમ તેમ ફર્યા કરશે. પછી સરકારે રહેવાસીના નામે હાઈકોર્ટની સામે એ ફાયર એનઓસીની તારીખ લંબાવવા માટે આજીજી કરે કે ભાઈ રહેવા દો, અહીંયા તો આટલા માણસો રહે છે, 1000 પરિવારોનો મુદ્દો છે, એક બિલ્ડિંગમાં આટલા બધા લોકો રહે છે, એમનું શું, એ ક્યાં જશે. ત્યાં કોઈ રાતોરાત સીલ નથી થતું. પણ ધંધાવાળો એ સૌથી મોટો સોફ્ટ ટાર્ગેટ છે. કારણ કે ધંધાવાળો એ છૂટક વેપારીની સાથે સાથે એ છૂટક મતદાર પણ છે. એટલે એની કોઈ રાજકીય કિંમત નથી. આજે તમે જુઓ કે એ કોનો અવાજ ક્યાં સંભળાય છે. હું આજે તમને કોઈ વેપારી કે શહેરનું નામ નથી આપતો કારણ કે દરેક શહેરના વેપારીની, ધંધાવાળાની આ વ્યથા છે. શુક્રવારે રાત્રે કોર્પોરેશનની એક ટીમ એક શહેરની ઊભી બજારમાં ઉતરી પડી. એક પછી એક એને દુકાનને સીલ કરી નાખી અડધી રાતે. એક વેપારીએ 7 લાખ રૂપિયાનો એ માલ એ પોતાની દુકાનમાં ભર્યો હતો. એ જ્યારે દુકાન બંધ કરીને ગયો એને એ કલ્પના પણ નહોતી કે આજે જે માલ એ ભરી રહ્યો છે એમાંથી 5 પૈસાનો પણ એ વકરો નહીં કરી શકે. કારણ કે એ વકરો જ એનું ઘર ચલાવે છે, એના સંતાનોની ફી ભરે છે, એના ઘરડા મા બાપની સારવાર અને તીર્થધામના ખર્ચા ઉઠાવે છે. તો જો વકરો જ નથી તો એ વેપારીની મૂંઝવણે કહેશે કોને? એને તો ખબર જ પડી ગઈ હોય કે એનો ધંધો સીલ થયો, એની દુકાનને લાલ કલરનું સરકારી સીલ લાગ્યું તો એના દીકરાને કહી શકશે કે ઉઘડતી શાળાએ તારી ફી હું નહીં ભરી શકું? શું એ શાળા એ વાત માન્ય રાખશે કે એના વિદ્યાર્થીના બાપુજીની દુકાન એ સરકારી સીલ વાગ્યું છે, એ અધિકારીઓ સીલ કરીને જતા રહ્યા છે, તો એ શાળા પણ એના વિદ્યાર્થીની ફી એ મોડી લેશે, માફ કરશે? કોઈ દિવસ નહીં કરે. આડેધડ જેના ધંધા સીલ થઈ રહ્યા છે એ એવા કોઈ મોટા વેપારીઓ નથી કે એની ખુદની મૂડી પર એ ધંધો અને વેપાર કરતા હોય. ના તો એ કોઈ ટાટા બિરલા છે અને ના તો એમને ત્યાં કોઈ ધના મિલના ભૂંગળા વાગે છે. એટલે જે લોકો એમનો ધંધો વેપાર ચલાવતા
એ કાં તો એને બેંકમાંથી ઉધારી લેવી પડી હશે, અને કાં તો એને ઘરવાળીના ઘરેણા વેચ્યા હશે, અને કાં તો એ વેવાઈ વડોટમાંથી 2-3% વ્યાજે પૈસા લાવ્યો હશે. તો એનું ચક્કર ફરે છે, એમાં એનો વકરો સામેલ છે. જો વકરો બંધ થયો તો એની સાયકલ તૂટવાની છે, વ્યાજનું ચક્કર એ મોટું થવાનું છે, અને બેંકની લેણદારી વધતી જવાની છે. અને જે પેલા લેણદારી વાળા ટપોરીઓ છે એ પણ ઘરે ને દુકાને આટાફેરા કરતા થશે, ફોન કરશે, તો એ વેપારીની ઇજ્જત બચાવશે કોણ? એ સૌથી મોટો સવાલ હું પૂછું છું આજે જ્યારે તમે આડેધડ એ સીલ મારી રહ્યા છો. તો સવાલ એ છે કે નાની દુકાનમાં કે રેસ્ટોરન્ટમાં એ ફાયર સેફટીના સાધનો એક્સપાયર થઈ ગયા છે, તો કેટલા માણસો ત્યાં જોખમ, એ કેટલા માણસો માટે ત્યાં જોખમ પેદા થાય છે કે તમે આટલા આકરા પગલાં એ અત્યારે લઈ રહ્યા છો? આ સવાલ સૌથી મોટો છે. જ્યારે કોઈ સરકારી કચેરી, મોલ કે મોટા બિલ્ડિંગ જેમાં ઇમરજન્સી એક્ઝિટનો બીજો કોઈ દરવાજો હોતો નથી, અને હોય તો મોટા અલીગઢના તાળા લટકતા હોય, કોઈ ઇમરજન્સી આવીને એ દરવાજે પહોંચ્યા તો પણ એ જીવતા મરવાનું નક્કી છે, ત્યાં એ અધિકારીઓ કેમ ચૂપ છે? એ સૌથી મોટો સવાલ છે. ત્યાં તમે શું પગલાં લીધા? એમને ત્યાં ફાયર સેફટી તમે શું કરાવી? અને તમે ક્યાં મોટા બિલ્ડિંગમાં ઇમરજન્સી એક્ઝિટના તાળા ખોલાવ્યા? એ નથી થતું. ત્યાં સીલ તો એ મારો, તો હું માનું છું કે એ કઈ દેશનું કઈ અર્થતંત્ર નથી તૂટી જવાનું. તો માત્ર નાના માણસો પર આ તવાઈ કેમ બોલે છે? એ સૌથી મોટો સવાલ છે. આપણે ત્યાં તમને એવું થતું હશે કે આ બધી નિયમ અને કાયદાની પળોજણ તો છે, પણ કોઈ કામ કરાવતું કેમ નથી? તમને જાણીને નવાઈ લાગશે કે દેશ જ્યારે આઝાદ થયો એ 1947-48માં આપણે ત્યાં એક ફેક્ટરી એક્ટ બન્યો. એનો કાયદો એવું કહે છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એમાં સુરક્ષાની જવાબદારી ફેક્ટરીના માલિકોની છે. તો આગ લાગે તો કેવી રીતે બચી શકાય એની તૈયારીઓ એ ફેક્ટરીના સંચાલકે કરવાની છે, અને કરે તો કારખાનું ચાલુ ના થાય. ના કરીએ એને, માનો કે નથી કરીએ વ્યવસ્થા, તો કારખાનું એનું ચાલુ નહીં થાય. પણ ગુજરાતમાં એનું કોઈ અમલીકરણ છે જ નહીં. બાજુના રાજ્યોમાં હશે, ક્યાંક બીજી કોઈ જગ્યાએ હશે, પણ આપણે ત્યાં નથી. હવે હું એ સવાલ પર આવું છું કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી કમિશનર એવું કહે છે, એક પરિપત્ર મારા હાથમાં આવ્યો કે અમારી પાસે તો સ્ટાફ જ નથી. ફાયર એનઓસી માટે તમે અરજી કરી, એની એક નકલ તમારે ઇન્ડસ્ટ્રીયલ સેફટી કમિશનરને મોકલી દેવાની. તો તમને ફાયર મંજૂરી મળી કે નહીં, તમારે ત્યાં કોઈ અધિકારી ચેક કરવા આવ્યું કે નહીં, એ અમારો બિલકુલ વિષય નથી, કારણ કે મારી પાસે કોઈ સ્ટાફ નથી. આવો પરિપત્ર છે. તો એ માહોલ બનવો જોઈએ કે ફાયર સેફટીને ગુજરાતનો નાનામાં નાનો માણસ એ ગંભીરતાથી લે. કોઈ એક ઘટના બને જ્યાં આગ લાગે અને 27 લોકો જીવતા મરી જાય, અને તમે મોટો દંડો લઈને નીકળશો એટલે કાયદાનું પાલન નથી થવાનું. સરકારે ખુદે આના માટે ગંભીર થવું પડશે. જો લોકો જાગશે અને તો લોકો એનું પાલન કરશે, અને તો જ એ હું માનું છું કે સરકારી અમલદારોના એ સીલ મારવાના, એ લાલ કલરના સરકારી સીલ મારવાના આ નાટકો એ બંધ થશે. આજનો આપણો વિષય છે કે અગ્નિકાંડમાં પાપનું ભાગીદાર ફાયર વિભાગ ધંધાર્થીઓને કેમ દંડી રહ્યું છે. આપણી સાથે 5 વક્તાઓ છે. હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. પૃથ્વીરાજ કોષ્ટી છે, પોતે વેપારી છે. સંજય શાહ છે, હોટલ માલિક છે. એચ.જે. ટાપરિયા સાહેબ છે, નિવૃત્ત ફાયર ઓફિસર છે. અને દેવકિશન મંધાણી છે, ફોસ્ટાના પૂર્વ પ્રમુખ છે. તો મારે સૌથી પહેલા હું એ વેપારીઓના દર્દને હું તમને બતાવું છું કે જેમના સીલ મારે છે એમને ત્યાં એ સ્થિતિ શું હોય છે, અને પછી હું આ ચર્ચામાં મને જે સવાલો થાય છે, તમને જે સવાલો થાય છે એ હું પૂછું છું. પ્લીઝ ચલાવો ભાઈ. વેપારીને બહુ જ તકલીફ છે. વેપારીને એટલે કોઈ પણ જાતની નથી નોટિસ આપી કે નથી કાંઈ આપ્યું, બરાબર છે. એમને સીધા સીલ મારી દીધા, સીધા આવીને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર. અને આજે 10મો દિવસ છે. 8 દિવસથી 10 દિવસથી અમારી દુકાનો બંધ છે, બધી આખી કોમ્પ્લેક્સની, બરાબર. અમારે ત્યાં આટલા માણસો કામ કરે છે, હવે એનું અમારે શું કરવાનું? એનો પગાર કોણ દેશે? નથી અમારા ધંધા, નહીં કોઈ પણ જાતની નથી નોટિસ કે કોઈ પણ જાતની કાંઈ પણ સૂચના આપી, સીધા આવીને સીલ મારી ગયા છે. અને ક્યારે ખોલવાનું એ પણ નથી કહેતા. કેટલા અમે ધક્કા ખાઈ ચૂક્યા છીએ. પ્રોસેસમાં બરાબર કેવી રીતે? અમે દુકાને સવારે બેઠેલા હતા શાંતિથી, દુકાન મારી ખાલી છે, બરાબર છે. આવીને ઓફિસરો કહે છે કે એનઓસી આપો. અમે એમને એનઓસી બતાવી કે આ રહી અમારી એનઓસી. એ જતા રહ્યા, થોડી વાર રહીને ફરી આવ્યા, ફરી કહે છે કે હવે બીયુ પરમિશન લાવો. આજે 70 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે, આ ટ્રસ્ટની પ્રોપર્ટી છે, બરાબર. હવે બીયુ પરમિશન તો ટ્રસ્ટે લેવાની હોય, જયારે એ લોકોએ બિલ્ડિંગ બાંધ્યું હોય ત્યારે. અમે તો એમના ભાડવત કહેવાય, અમે ભાડા ભરીએ છીએ, બરાબર. તો અમારી જોડે બીયુ પરમિશન ક્યાંથી હોય? તો કે બીયુ પરમિશન નથી એટલે અમારે તમને સીલ કરવા પડશે. હવે મારી દુકાનને એ લોકોએ સીલ કરી. ઓકે, ચલો. તો હું સૌથી પહેલા દેવકિશન મંધાણીને પૂછું છું. એમનું સંગઠન એ સુરતમાં ટેક્સટાઇલમાં જે કામ કરનારા લોકો છે એના માટે કામ કરે છે. જ્યારે ટેક્સટાઇલની હું વાત કરું છું કે હોટેલ ઇન્ડસ્ટ્રીની વાત કરું છું,
ત્યારે નાનકડી એવી એક જગ્યામાં પણ એ 20-25 લોકોનો પરિવાર ચાલતો હોય. કદાચ સુરતમાં જે ફેક્ટરી ચાલે છે એ તો 200, 500, 1000 લોકો માટે કામ કરતી હશે. એમના ઘરના ચૂલા એના કારણે સળગતા હશે. તો દેવકિશનભાઈ, તમે સૌથી પહેલા હું એ પૂછું છું કે મેં એવું જાણ્યું કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ સૌથી મોટી તવાઈ આવી છે. તો એ બિલ્ડિંગના એનઓસીનો મુદ્દો છે, ફાયર સેફટીનો મુદ્દો છે કે પર્ટિક્યુલર કઈ દુકાનનો મુદ્દો છે? જો એ ફાયરનો મુદ્દો એ કોઈ ટેક્સટાઇલ બજારના બિલ્ડિંગનો હોય તો એ બિલ્ડિંગ માટે જેને બનાવી એને દંડવો જોઈએ. જે તે વખતે જેને બીયુ પરમિશન આપ્યું હોય એને દંડવો જોઈએ. અને જે તે મહાનગરપાલિકાનો એનો ફાયર ઓફિસર છે એને દંડવો જોઈએ. એક માર્કેટમાં 1000 દુકાનો છે તો એ 1000 વેપારીઓ એના ગુનેગાર કેવી રીતે ગણાય? હું સૌથી પહેલા એ સમજવા માંગુ છું અને તમારી ત્યાં શું કાર્યવાહી થઈ એ કહેશો. દેવકિશનભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, અમારો सूरत कापड़ उद्योग જે છે એ बहुत ही व्यथित છે. हमारे व्यापारी बहुत परेशान है, हैरान है. आज 10 दिन से पूरी की पूरी बहुमंजिलीय मार्केटें सील कर दी गई है. 17 मार्केटें यानी 3000 दुकानें सील हो गई हैं. तो आप बताओ कि जिसको कपड़े को ओपन कहते हैं कि देश में सबसे ज्यादा रोजगारी प्रदान करने वाला उद्योग कपड़ा उद्योग है, तो आज उसको अपन ऐसे बंद कर देंगे तो कैसे लोग सरवाइव करेंगे? आज सपोज हम लोगों के पास किसी का एक्सपोर्ट का ऑर्डर होगा, माल अंदर होगा तो कैसे भेजेगा? आज स्थिति इतनी खराब है कि कपड़ा उद्योग वैसे ही मंदी की मार झेल रहा था. लोगों को रोजगार मिल लेने में तकलीफ थी. आज 40% से ज्यादा लेबर गांव में जा चुकी है मंदी की वजह से. वो भी तैयारी कर रही थी कि जुलाई से नई सीजन आएगी और हम लोग का कपड़ा उद्योग बहुत तेजी के साथ चलेगा. पर ऐसी परिस्थितियां आने से लोगों को काफी दुख और परेशानी हो रही है. और साथ में जब किसी की रिन्यूअल फायर एनओसी पड़ी हुई है तो आज प्रशासन को उनके साथ बैठना चाहिए. भाई क्या कमी है, हम बैठते हैं, फायर ऑफिसर आना चाहिए सामने कि ये वाली आपको तकलीफ है तो हम आपकी पूरी कर देते हैं. तो प्रशासन को तो कंधे के साथ कंधा मिला के खड़ा रहना चाहिए. पब्लिक एक्चुअल में वो पब्लिक आज क्यों रखा गया है ये स्टाफ? पब्लिक की हेल्प करने के लिए. सरकार और पब्लिक के बीच में ये डिपार्टमेंट एक सेतु का काम करता है. भाई आपको क्या तकलीफ है? क्योंकि उनके पास जो सिस्टम और पावर है वही इसको पूरा करेंगे. तो आके इस पब्लिक की व्यथा सुननी चाहिए, देखना चाहिए कि आपको क्यों तकलीफ हो रही है. अगर अपन कपड़ा उद्योग का व्यापार उद्योग को ठप कर देंगे तो उसके दूरगामी परिणाम इतने खराब निकलेंगे कि आप सोच भी नहीं सकते उसके. क्यों कि जब मार्केट बंद होगी तो उसके पीछे आपकी एम्ब्रॉयडरी मशीन बंद होगी, लूम्स बंद होंगे, मिलें बंद होंगी, यान का प्रोडक्शन बंद होगा. अपन कहां कहां किस किस को रोकेंगे? अगर इस तरह की चेन अगर डिस्टर्ब होगी तो कपड़ा उद्योग को तो नुकसान होगा, देश के अर्थतंत्र को नुकसान होगा, व्यापारियों को नुकसान होगा, लेबर बेरोजगार होगी और नाणा भीड़ इतनी ज्यादा हो जाएगी कि लोग बहुत परेशान हो जाएंगे. ઓકે સંજયભાઈ, તો એક સવાલ એ હતો કે જ્યારે દેશમાં 100 નોકરીઓનું સર્જન થાય છે તો એવું કહે છે કે 11 નોકરીઓ એ હોટલ અને રેસ્ટોરન્ટમાં એનું સર્જન થાય છે. તો દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે જે નોકરીઓનું સર્જન કરે છે. પણ મારે તમને સવાલ એ પૂછવાનો છે કે જે લોકો 10 માળની હોટલ લઈને બેઠા છે અથવા તો એવા 5 સ્ટાર વિસ્તારોમાં જેની રેસ્ટોરન્ટ છે ત્યાં તો કોઈ જતું નથી, કારણ કે એમાં કોઈ નેતા ભાગીદાર હશે, એમાં કોઈ અધિકારી ભાગીદાર હશે. પણ અત્યારે તો તમારે ત્યાં એકદમ 10x10ની એ પેલીમાં ચલાવનારો ફાસ્ટફૂડ વાળો બિચારો પરેશાન થઈ રહ્યો છે, જેને ત્યાં 3, 4, 5 લોકોની એ ઘર એના ઉપર ચાલે છે. એનો ચૂલો એ 10x10ના એક નાનકડા એવા જગ્યામાં એ દાબેલીને વડાપાવનો ધંધો કરનારો માણસ કે શાક રોટલી વેચતો એ માણસ એ ફસાઈ રહ્યો છે. તો મારો સવાલ એ છે કે તમારા લોકો પાસે એવો કોઈ અવાજ નથી કે તમે સરકારને, મહાનગરપાલિકાને, કમિશનરને, મુખ્યમંત્રીને તમે કહી શકો કે ભાઈ કેમ નાના માણસો પરેશાન થઈ રહ્યા છે? આમાં બિલ્ડિંગ તો કોઈ બનાવીને જતું રહ્યું છે, એ બિચારો તો નાનો ગ્રાઉન્ડ ફ્લોર પર એક 10x10ની જગ્યામાં એનું કામ ચલાવે છે, કેમ એને ત્યાં સીલ વાગી રહ્યા છે રોજે રોજ? તમારી વાત બિલકુલ સાચી છે. વેપારીઓ હાલમાં જે ધંધો કરે છે એનું મન જાણે છે કે કેવી રીતે કરે છે. આજે ઘરાકી નથી હોતી, શનિ રવિનો ધંધો હોય છે. આજે શનિ રવિના દિવસે બી સીલ વાગી જતું હોય એટલે પહેલું તો મોટું નુકસાન આખા એક વીકનું આવી જાય છે. આની પાછળ જે ધંધાની અંદર જે નુકસાન ચકેડું જે મોટું થાય છે, આજે વેપારીને નથી, વેપારીનો માલ સામાનના પૈસા ચૂકવવાની તાકાત
કે નથી પગાર ચૂકવવાની, લાઇટ બિલ ચૂકવવાની, આ બધી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એના હિસાબે એનું દેવું મોટું થઈ જાય છે. એટલે ધંધો કરવામાં નહીં, તકલીફ. એ બધી તો બરાબર છે, હવે એ તો બધી મને ખબર છે ને ગામ પણ હવે વાળાને ખબર છે. સરકારને- તમે તમારી પાસે કઈ એવું કઈ નથી કે તમે જઈને કમિશનરને કોક ભાઈ આ 10x10 ની દુકાનમાં પેલો વેચે છે શાક રોટલી, એને શું કામ પરેશાન કરો છો? એ ક્યાં લોકોને સળગાઈ દેવાનો છે કે એને ત્યાં આગ લાગી તો હજારો લોકો મરી જવાના છે? એ બિલ્ડિંગ માટે કરો, એના ધંધાને શું કરવા સીલ કરો છો? જે તે વખતે બિલ્ડિંગ ખુલ્લી મૂકી તમે કોઈ ને કે કોણ હતો એનો ફાયર ઓફિસર, એની પાસે જાઓ, એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે જાઓ, એ એના એસ્ટેટ વિભાગના અધિકારી પાસે જાઓ. શું કરવા એ નાના માણસને પરેશાન કરો છો? આજે તમે જે બધું કહો છો તે બધાને ખબર છે. આગળ બોલો છો. ના, એની વાત તમારી વાત 100% સાચી છે. હા. પણ નાના વેપારીને શું છે કે આજે એની જોડે પોતાનું યુનિટી નથી. આજે એ જાય છે અધિકારી જોડે ચર્ચા કરવા, તો અધિકારી સાંભળતા નથી. પહેલા કે ભાઈ ચલો કે તમારી વસ્તુ નથી, આ નથી, એટલે નિયમ મુજબ તો શું તમને સાંભળતા નથી? શું કરશો? એટલે આના માટે અમે રજૂઆત આગળ કરીએ છીએ કે ભાઈ આના પર નહીં, એટલે કે કોર્ટ નક્કી કરશે, કોર્ટ કહે છે એ પ્રમાણે. એટલે આ શું ગોળ ગોળ વાતો ચાલ્યા કરે છે. પેલાની ઉપર કોર્ટને ખ્યાલ નથી કે આની અંદર શું પ્રોબ્લેમ છે ખરેખર. જે મોટી જગ્યા પ્રોબ્લેમ છે એની જગ્યાએ ડિસ્ટર્બ નથી કરતા અને નાના નાના વેપારીઓને ડિસ્ટર્બ થાય છે. કારણ કે આજે નાના વેપારીઓની જે જગ્યા નાની છે એને એટલી બધી સીટિંગ બી નથી અંદર કે માંડ 10-15 જણા બેસી શકતા હોય. એમાં ક્યાં અવર જવાનો એવો મોટો ઇસ્યુ આવે છે. પણ તોય પ્રોબ્લેમ એવો છે કે અધિકારીઓ સમજવા તૈયાર નથી. પહેલાના અધિકારી જે સમજતા હતા કે ભાઈ કઈક પ્રોબ્લેમ નાના વેપારીને શું છે તેના એક રસ્તો કાઢીને આપતા હતા. આજે લોકો અત્યારના જે અધિકારીઓ છે ને એ ચિઠ્ઠીના ચાકરની જેમ કામ કરે છે અને એ કહે કે આમ કરો એટલે આમ જ. એમની પણ કે નાના વેપારીની વ્યથા સમજો કે શું પ્રોબ્લેમ છે ખરેખર. એના માટે કંઈક બોન્ડ આપીને બી કાં તો એનો સમય આપો કે ભાઈ તમે આટલા દાડામાં આટલી વસ્તુ લાવી દેજો, જે ફાયર સિસ્ટમનો જે તમારો નોર્મ્સ હોય એવી કોઈ જાણકારી નહીં, પણ એનો સીધો સીલ. આ એક મોટું નુકસાન પહેલું જ. કોસ્ટી સાહેબ, મને એક સવાલ એ હતો કે હંમેશા જ્યારે પણ સીલ મારવાનું હોય તો એ નાની દુકાન કે નાની ઓફિસ કે એ નાની રેસ્ટોરાં કે હોટલ એ ધ્યાનમાં આવી તો સીલ મારી, તો શું ખરેખર એક નાના વેપારીને એને ત્યાં ફાયર સેફટીના સાધનો વિકસાવતા કે એની વ્યવસ્થાને લાગુ કરતા એવો કોઈ મોટો ખર્ચ કરવો પડતો હોય છે કે એને કાયમ અધિકારીની રહેમ નજર હેઠળ જ રહેવું પડે, અથવા તો એને 5-25 હજાર આપીને જ કાયમ એનઓસી ને લેવું પડે, અથવા તો એને એ વહીવટ કરીને જ કાયમ ડરતું રહેવાનું અને એની હોટલ કે એની નાની દુકાન કે એની નાની ઓફિસ ચલાવતું રહેવાનું? હું એ સમજવા માંગુ છું કે એનો શું ખર્ચ હોય છે કે વેપારી કરી શકતો નથી ને જ્યારે પણ આવી કોઈ ઘટના બને અને જ્યારે એ અધિકારી દંડો લઈને નીકળે તો સૌથી પહેલા લાલ કલરનું સીલ એ નાના વેપારીને ત્યાં લાગે છે. સાહેબ, મારે એકચ્યુઅલી રાયપુર દરવાજા ફટાકડાની દુકાન છે હા, અને મારે તો બધી ફાયર સેફટી લાગેલી છે. બધા નોર્મ્સ મેં કમ્પ્લીટ કરેલા હતા ફાયરને લગતા, બધું કમ્પ્લીટ છે. અને જે દિવસે મારી દુકાને સીલ મારવા આવ્યા એ દિવસે ફાયરની નવી એનઓસી જે આ વર્ષની લેવાની હતી એ એનઓસી લેવાના 2 પોઈન્ટ્સ બાકી હતા. અને એ ઓફિસરે કીધું બી કે 2 પોઈન્ટ્સ અમારે ખાલી બાકી મોક ડ્રીલ ને બધું પતી ગયું છે, તમે અત્યારે સીલ ના મારો, અમને 15-20 મિનિટનો ટાઈમ આપો. તો એ ટાઈમ બી ના આપ્યો અને તાત્કાલિક 15-20 માણસોનું ટોળું આવ્યું અને અમારી દુકાનને તાત્કાલિક સીલ મારી દીધું. સાહેબ, અમે એવી પરિસ્થિતિમાં આવી ગયા છે કે છેલ્લા અઠવાડિયે તમે દોડાદોડ કરી છે પણ કોઈ રસ્તો મળતો નથી. કોઈ સાહેબ અધિકારીઓ જવાબ આપતા નથી કે અમારા હાથમાં નથી, ઉપર જાઓ. ઉપર જઈએ તો કે અમારા હાથમાં નથી, હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાં PIL કરો. આવા બધા શબ્દો વાપરે છે. સાહેબ, અત્યારે અમે ઘરબાર કઈ રીતે ચલાવવા, માણસોના પગાર કઈ રીતે કાઢવા? સાહેબ, અમારા જે ધંધા રોજગાર છે એના જે અમારા કસ્ટમરો છે એ આડે અવડે બીજે જતા રહે તો અમારે તો રોજી સાહેબ પતી ગઈ. આજે આટલા વર્ષોથી બેઠા છીએ અમે અને અમે ધંધો કરી રહ્યા છીએ. સાહેબ, અમારું મન જાણે તમે છે. હું એ સમજવા માંગુ છું, હા, સાહેબ. તમે એવું કીધું કે તમારી ફટાકડાની દુકાન છે. હા સાહેબ, વાત બરાબર છે કે તમે હું છેલ્લા 2006 થી દારૂગોળા ચલાવું. ઉપર બેઠા છો, જ્યાં એક ચિંગારી લાગી હા, સાહેબ. તો એ આગ લાગશે, બરાબર, ચલો હું સમજુ છું. પણ તમારી ફટાકડાની દુકાનમાં તમે કઈ એવા કોઈ સાધનો જે તમારે ત્યાં કઈ એનો કોઈ નિયમ કાયદો કાનૂન બન્યો હશે હા સાહેબ, કે ભાઈ આ આગ લાગે તો તમારી દુકાનમાં તમે કેવી રીતે આગ બુઝાવી શકો એના માટે તમારે આટલી વ્યવસ્થા કરવી પડે, તો બધું જ એ છે, તમે સાહેબ. કરી કે નહીં કરી? બધું કરેલું છે સાહેબ. અમારી પાસે સ્ટીલના બાટલા છે કે જે કઈ રીતે ફોડવા એ અમારા માણસોને, અમારા સ્ટાફને ખબર છે, મને ખબર છે. અને એની પાઇપલાઇનો છે ઓટોમેટિક કે આ ફાયર થાય તો ડાયરેક્ટ એ ફાયરમાંથી પેલી પાણી ચાલુ થઈ જાય, એની બધી તો સિસ્ટમો એના લગાવી માટે છે. તમે જયારે અધિકારી સીલ મારવા આવ્યા ત્યારે તમે એને પૂછ્યું કે નહીં તો કે ભાઈ સાહેબ- તું મને બતાવ તારી પાસે કયા નિયમો છે જે હું પાલન નથી એનઓસી ની કરતો? વાત થઈ તો કે બીયુ પરમિશન નથી.
ને બીયુ પરમિશન વાળાએ સીલ મારી દીધું ને ઉપર સ્ટીકર ચોંટાડી દીધું કે બીયુ પરમિશન ના હોવાથી તમારી દુકાને સીલ મારવામાં આવે છે. 1954 ની અમારી દુકાનો છે સાહેબ, હા અને 1954 થી અમારી આખી દુકાનોની જે મેઇન રોડ ઉપર લાઈન દુકાનો છે સાહેબ, એવું બી નથી કે કોઈ મોટા બિલ્ડિંગો છે. હા. અમારા સિંગલ માળની દુકાનો મેં છે જોઈ સાહેબ. છે દરવાજાથી હા, સાટીને છે લાઈન. દરવાજાથી કાંકરિયા રોડ ઉપર હોળો સાહેબ, ત્યાં આગળ રાજકમલ નામની મારી દુકાન છે સાહેબ. હા. એની આગળ એક ખુશ્બુ ટ્રેડર્સ છે. હા. અમે 2 વેપારીઓ ત્યાં આગળ છીએ. હા. અને તે છતાં અને મેઇન રોડ છે 80 ફૂટનો રોડ છે સાહેબ, હા. અને કોઈ અને તકલીફ તમારી પડે દુકાન કેવડી છે? મારી દુકાન સાહેબ 18 બાય 15 ની દુકાન છે સાહેબ. 18 બાય 15 એટલે 150 સ્ક્વેર મીટર જેવી થઈ. એટલે સવાસો 250 300 ફૂટ થાય ઓકે ઓકે. તો એ બધા નિયમો તમે કોમ્પ્લાય કરો છો છતાં પણ સીલ મારી દીધી? સાહેબ 2006 થી અમારી પાસે લાયસન્સ છે, અમારી પાસે ફાયર એનઓસી નહીં, પોલીસ એનું ખાતાનું. રિન્યુઅલ કરાવવાનું હશે એ બધું હા, તમે એ કરાવ્યું. રિન્યુઅલ ની મારી પ્રોસિજર ચાલતી હતી. 2 જ પોઈન્ટ્સ બાકી હતા ને એ 2 પોઈન્ટ્સ બી ના કરવા દીધા અને બીયુ પરમિશન વાળાએ કીધું કે ભાઈ દુકાન સીલ કરો. બીયુ પરમિશન નથી એટલે દુકાન સીલ કરી દો. ઓકે. ને સીલ મારીને જતા રહ્યા સાહેબ. અત્યારે અમે એટલા બધા ધક્કા ખાઈ રહ્યા છીએ હા. અધિકારીઓ પાસે, પણ કોઈ જવાબ અમારું સાંભળતું નથી સાહેબ. ઓકે. અમે બહુ ટાપરિયા સાહેબ, તકલીફમાં આવી. ટાપરિયા સાહેબ, મને એ સવાલ થાય છે કે માનો કે હાઈકોર્ટ એવું કહે કે રાજકોટમાં અગ્નિકાંડ થયો તો તમે શું પગલાં લીધા? તો પગલાં શું લીધા એટલે એ બાંધકામ એવડું મોટું હતું, ત્યાં 27 લોકો જીવતા મરી ગયા, તો એની માટે પગલાં શું લીધા એ હોય. હવે તમે જ્યારે એ રાતોરાત એ ફાયર વિભાગ એ પહોંચી જશે, મહાનગરપાલિકાનો કોઈ કમિશનર કે એનો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે ઉપરથી કોઈ ફાયર સેફટીનો અધિકારી આદેશ આપશે, તો તમે જ્યાં હોય ત્યાં એ જઈને તાળા મારી દેશે, સીલ મારી દેશે, તો આ નાના માણસનું થાય શું? તો શું એ ફાયરના અધિકારીઓને, એ લોકો જે મહાનગરપાલિકાના અધિકારીઓને જે સીલ મારવા જાય છે, એને નાના માણસનું કોઈ હિત એના હૈયે નહીં વળગેલું હોય? એને નહીં દેખાતું હોય કે હું આને બંધ કરું, એક રેસ્ટોરન્ટને તાળું મારી દઉં, એક ફેક્ટરીને બંધ કરી દઉં, એક કારખાનાને સીલ મારી દઉં, તો એની સામે બાકીના 20, 25, 50 લોકોના એ ઘરનું શું થશે? એના પોતાના ગુજરાનનું શું થશે? એના પેટનું શું થશે? એ ક્યાં જશે? ટાપરિયા સાહેબ. જી, નામદાર હાઈકોર્ટે જે સૂચન કર્યું હતું એ એવું કર્યું હતું કે 2020 થી અમે તમને અલગ અલગ પ્રકારના હુકમો કરેલા છે જેની કાર્યવાહી થઈ નથી, એટલે એટલા માટે કાર્યવાહી કરવા માટેની એક વાત હતી. બીજું, આ ડિબેટની અંદર એક મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ મને જે જોવા મળી છે એ જીડીસીઆરમાં બીયુ પરમિશન ના હોય તો સીલ કરવાની જોગવાઈ છે જ. એટલે આ ફાયર બ્રિગેડ છે એ આગની સુરક્ષા નથી રાખી માટે સીલ કરે છે એવું ઇન્ટરપ્રિટેશન એ થોડુંક અલગ તરીકે જોવું પડે. ફાયર બ્રિગેડ, મને ખબર છે ત્યાં સુધી તમામ કોર્પોરેશને ફાયર વિભાગના એક અધિકારી, લોકલ વોર્ડના એન્જિનિયર અને ટાઉન પ્લાનિંગના એન્જિનિયર એવી એક ટીમ બનાવીને એ લોકો સ્થળ નિરીક્ષણ કરે છે અને પોતપોતાના ડિપાર્ટમેન્ટની જો કમ્પ્લાય ના થયું હોય તો ત્યાં એનું જાણ કરીને અને એમાં જ્યારે બીયુ પરમિશન નથી હોતું ત્યારે એ લોકો સીલ કરે છે, જે નિયમ પ્રમાણે તો યોગ્ય જ છે. પણ આ લોકોને સમય આપવો જોઈએ, થોડી તક આપવી જોઈએ, અને જ્યારે અધિકારીએ સરકાર અને કાયદાને વચ્ચે સેતુ બનીને, સરકાર અને વેપારીના વચ્ચે સેતુ બનીને જે કામ કરવું જોઈએ એ પ્રમાણે કામ થાય તો થોડું વેપારીઓને ઓરમાયું વર્તન ના થતું એવું લાગે. નંબર 1. નંબર 2, જ્યારે તમે સીલ મારવાની પ્રેક્ટિસ કરી છે એ કંઈક નિયમ પ્રમાણે તમે કરી હશે, પણ ગુજરાતમાં ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝન જેની અંદર ઘણા બધા માણસો મરી ગયા અને એવી ઘટનાઓ થયેલી છે, ત્યારે તમે કોઈ કારખાનાઓ સીલ કરવાની કોઈ પ્રેક્ટિસ કરી નથી. તો જ્યારે એ લોકોની સાથે એવું વર્તન નહોતું થયું તો આ નાના માણસો જે છે દુકાનદારો, એ લોકોને થોડી તક આપીને સુરક્ષિત રીતે ધંધો કરે અને બાકીના નિયમોનું પાલન કરે, એની થોડી ટાઈમ લિમિટ આપી દો. ભલે ઓછી ટાઈમ લિમિટ આપો, કે 1 અઠવાડિયાનો ટાઈમ આપો કે 15 દિવસનો ટાઈમ આપો, અને એવું ન પાલન થાય ત્યારે તમે એને તાત્કાલિક સીલ કરો. ત્યારે તમારી પાસે દલીલ હશે કે અમે એમને પૂરતો સમય આપ્યો હતો, સાંભળ્યા હતા, સમજાવ્યા હતા, અને હજી નથી કરતા. એક ભાઈ હમણાં ફટાકડાની દુકાનની વાત કરતા હતા, તો ખરેખર તો એની એવી તપાસ થવી જોઈએ કે ફાયર બ્રિગેડે ઘણા શહેરોની અંદર ફટાકડાની દુકાન માટે અભિપ્રાય નથી આપેલો સુરક્ષાનો, અને અસુરક્ષિત છે એવું કીધા પછી પણ એ લોકોને ફટાકડા વેચવાનું એક્સપ્લોઝિવ એક્ટમાંથી પરમિશન મળેલી છે. તો એ બાબતની ગંભીર તપાસ થવી જોઈએ. તો એ તો સરકારના વિભાગો વચ્ચે સંકલન નથી ને? સાચી વાત છે.
તમે એક બહુ સારી વાત કરી હેમંતભાઈ કે 1948 થી ફેક્ટરી એક્ટ છે હા અને ડીસ વિભાગ છે જે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટની અંડરમાં કામ કરે છે જી એ લોકો એવું કહે છે કે ફાયર એ અમારો વિષય નથી અને અમે લોકો એ બાબતમાં ફક્ત એટલું જ કહીએ છીએ કે તમે અરજી કરી હોય ફાયરની તો એ જોઈન કરી દેવી. બાકી તમે એ કમ્પ્લાય કર્યું છે કે નહીં, ટેસ્ટ કર્યું છે કે નહીં, કોઈ પ્રમાણિત કર્યું છે કે નહીં, એ જોવાનો અમારો વિષય વિષય નથી. નથી. હા બાજુના જ રાજ્ય છે જેમ કે મહારાષ્ટ્ર છે કે ગોવા છે, હા તો ત્યાં છેલ્લા 35-40 વર્ષથી તો હું જ જોતો આવું છું કે એ લોકો ત્યાં ફાયરનું એનઓસી વ્યવસ્થિત રીતે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી લે છે, હા જે પ્રેક્ટિસ ગુજરાતમાં નથી. હા ભલે આપણે ડેવલપ્ડ સ્ટેટ કહેવાય પણ એ પ્રેક્ટિસ ગુજરાતમાં નથી. એનું કારણ એ છે કે નેશનલ બિલ્ડિંગ કોડ આપણે પ્રિન્સિપલી એડોપ્ટ કરેલો છે. જીડીસીઆર આપણે ત્યાં અમલવારી થયેલી છે, જીડીસીઆર જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, હા અને એના અંડરમાં જેટલા પણ પ્રકારની બિલ્ડિંગો છે, ચાહે રેસિડેન્શિયલ હોય, એજ્યુકેશનલ હોય, ઇન્સ્ટિટ્યુશનલ હોય, એસેમ્બલી બિલ્ડિંગ હોય, બિઝનેસ હોય, સ્ટોરેજ હોય, હઝાર્ડસ ઇન્ડસ્ટ્રીઝ હોય, એ એક બિલ્ડિંગનો જ પ્રકાર છે. અને એ બિલ્ડિંગના પ્રકારની અંદર સ્પષ્ટ જોગવાઈ લખેલી છે કે તમારે એને ચાલુ કરતા પહેલા ફાયરનું એનઓસી લેવું જોઈએ અને ફાયરનું એનઓસીમાં ફાયર ઓફિસર ત્યાં જે તે સ્થળે મુલાકાત લે જી અને એ કારખાનાની અંદર કઈ ટાઈપની જોગવાઈ છે અને શું શું થઈ શકે એવું છે એની સામે એને પ્રોટેક્શન માટેના નિયમો કરે અને એની જરૂરી ચકાસણીને ટેસ્ટિંગ કર્યા બાદ એને ફાયર એનઓસી આપવાનું પ્રેક્ટિસ હોવી જોઈએ, જે અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં નથી. એ ગંભીર બાબત છે. પણ સર મને એક એની સવાલ- સામે જયારે નાના વેપારીઓ એવું જોતા હોય, મને એક સવાલ એ થાય છે, તમારી પાસે તો ઘણા બધા વિષયો હશે પણ મને એક સવાલ થાય છે કે માનો કે કોઈ બિલ્ડિંગમાં બીયુ પરમિશન નથી, એક નાની દુકાનવાળો અહીંયા પોતાનો એક ધંધો લઈને બેઠો છે, એને 1000, 1200, 1500, 2000 નો વકરો શરૂ થયો અને પછી તમે એને જઈને કહેશો કે બીયુ પરમિશન તાર ત્યાં નથી, તો બીયુ પરમિશન બિચારો એ તો લેવા જવાનો નહોતો. બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે શું? તો એ તો જેને બિલ્ડિંગ બનાવી એ લેશે ને. નાનો ધંધાવાળો ક્યાં એ બિલ્ડિંગ યુઝ પરમિશન લેવા જવાનો છે? જેથી એને એનું પોતાનું એક રોટેશન ચાલુ થયું, બેંકના હપ્તા એ ભરે એવો થોડો ઘણો તૈયાર થયો અને રાજકોટનો અગ્નિકાંડ થયો તો એ ફાયર ઓફિસર ત્યાં પહોંચશે કે તાર ત્યાં બિલ્ડિંગ યુઝ પરમિશન નથી. પણ એમાં તો 100-500 બીજા ધંધાવાળા છે, બિલ્ડિંગ બનાવનારો એક છે, તો એને પૂછવું જોઈએ ને. એ વખતે એ ફાયર ઓફિસર ક્યાં હશે? એને નહીં 10 માળનું એ બિલ્ડિંગ દેખાતું હોય કે એને બીયુ પરમિશન નથી લીધું. મારો સીધો સવાલ એ છે. આપની વાત 100% સાચી છે કે બીયુ પરમિશન ના હોય છતાંય ધંધા ચાલુ થઈ ગયા હોય તો એ સ્થળોએ જે તે બિલ્ડરની જવાબદારી હતી અને ડિપાર્ટમેન્ટે જો એને ડ્રેનેજ કનેક્શન આપી દીધું હોય, પાણીનું કનેક્શન આપી દીધું હોય તો એ ટાઈપની જે પ્રેક્ટિસ કરનારા માણસોને દંડનીય કરવાની કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પ્રેક્ટિસ થાય તો આ તો બિચારો નાનો નહીં, લોકોને દુકાનવાળો પણ મરી સુરક્ષા મળી શકે. એક્ઝેક્ટલી. એટલે મારી દ્રષ્ટિએ દરેક માટે પૂરતો એક્સપ્લેનેશનનો સમય આપવો જોઈએ અને એને ક્યાંય પણ ઓરમાયું વર્તન ન થવું જોઈએ. એ પણ થવું જોઈએ અને સુરક્ષિત કરવા માટે જે કંઈ પગલાં લેવા એ તો લેવા જ જોઈએ. ફાઇન. હેમાંગભાઈ, તો આ બધાની વચ્ચે હું તો છેલ્લા 7-8 દિવસથી આ જોઈ રહ્યો છું કે વેપારી ક્યાંક કોઈકને પત્ર લખશે, ક્યાંક કોઈક ઓળખીતો હશે તો ફોન કરશે, કાં તો મરી ગયા અને હેરાન થઈ ગયા અને પરેશાન થઈ ગયા, આ સીલ મારી ગયા અને અમારો તો ધંધો બંધ થઈ ગયો. મને ખબર નથી ક્યાં ક્યાં પહોંચતા હશે, પણ હું એક વ્યવસ્થાની વાત કરું છું, એક સિસ્ટમની વાત કરું છું કે જેના ધંધા રોજગાર બંધ થયા એ વાસ્તવમાં જાય કોની પાસે જાય? જો સૌપ્રથમ તો જે લોકોને અત્યારે ધંધા ને રોજગાર બંધ થયા છે એમની પરિસ્થિતિ દુઃખદ તો છે, પણ જાય કોની પાસે તો એમનો સવાલનો જવાબ જે છે એ પોતે એમને પૂછવો જોઈએ કે અમે મત જેને આપ્યા હતા, જે અમારા વિસ્તારના ધારાસભ્ય છે, જાઓ એના ત્યાં, ધારાસભ્યને ત્યાં જાઓ, ધારાસભ્યને મળીને કહો કે ભાઈ અમારી દુકાનો બંધ થાય છે, અમારા ધંધા રોજગાર અહીંયા જયા છે, તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના 155 હોય તો 161 થશે. 161 પોરબંદરની અંદર આ સીલ થયું છે, જુનાગઢમાં થયા છે, રાજકોટમાં થયા છે, અમદાવાદમાં થયા છે, સુરતમાં થયા છે. સૌથી પહેલા પ્રજાના સેવક જોડે જવું જોઈએ, જે પ્રયત્ન અત્યારે થઈ રહ્યો છે. આખું જે આ ચક્ર છે ને એ હેમંતભાઈ એ પ્રકારનું છે કે અગ્નિકાંડ થયો, આની પહેલાનો અગ્નિકાંડ જયારે થયો હતો તક્ષશિલાનો, તરત જ આખા ભારત ગુજરાતની અંદર બધા જ ક્લાસો સીલ કરી દેવામાં આવ્યા અને ક્લાસીસ ઉપર તવાઈ આવી ગઈ અને કે સોફ્ટ ટાર્ગેટ ક્લાસીસ. આ બીજો અગ્નિકાંડ થયો
આના અંદર આવડી મોટી જગ્યામાં હવે આપણે એ બધી ચર્ચા નથી કરવી કઈ રીતે ફાયરનું શું, એ તો બધું ચાલે છે, સબ્જેક્ટ છે, ટેકનિકલ છે. પણ પેલી કહેવત છે કે એની પાડાને વાંકે પખાલીને ડામ. હવે અહીંયા આવા નાના નાના વેપારીઓ જોડે આ લોકો જાય છે. મને એક બીજી વાત પણ અહીંયા કહેવી છે કે કેટલાક સારા અધિકારીઓ પણ છે જે લોકોના હૃદયમાં વસેલું છે કે ના ભાઈ આવું ના થવું જોઈએ, પણ એ જે સારા અધિકારીઓ છે એ સારા અધિકારીઓને પણ ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે કે ના તમારે આજના દિવસમાં આટલા તો સીલ કરીને લાવવાના જ છે, અમારે હાઈકોર્ટમાં બતાવવાનું છે. આવા ટાર્ગેટ આપવામાં આવે છે. હવે આવા ટાર્ગેટ આપવામાં આવતા હોય, માનનીય તાપરિયા સાહેબે વાત કરી, જો ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલની અંદર કોઈ પણ જગ્યાએ એનઓસી લેવાની કોઈ જાતનો કોઈ 2021નો પણ મેં જીડીઆર પેલો અમદાવાદ વાળો લેટર વાંચેલો હોય, કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીને તો લેવાની જરૂર જ નથી અને માગતાય નથી. તો પછી કાં તો તમારે એના એક રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવા જોઈએ. બીયુ પરમિશનનો કાયદો આવ્યો એ પહેલાના બિલ્ડિંગો બનેલા છે, એ પહેલાના. હું હમણાં જ અપના બજારની અંદર ગયો, ગુજરાતનું પહેલું મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ. હવે અપના બજારમાં કોઈ જગ્યાએ એક્ઝિટ નથી, લિફ્ટ પણ હજી પેલી જૂના જમાનાની છે, માણસને ઓપરેટ કરવી પડે એવી લિફ્ટ છે, જેની મનાઈ છે એ લિફ્ટ છે. કોઈ ફાયરની સુવિધાઓ મેં કોઈ જગ્યાએ જોઈ નહીં. ત્યાં તો તમે કઈ નહીં કરો, કારણ કે સરકારી કચેરીઓને તો સીલ ના વાગે. તો સરકાર માટે કઈ સ્પેશિયલ કાયદો છે એવો કે સરકારી કચેરીઓને સીલ ના વાગે? જો તમારે વાગવા જ હોય તો તમે બધાને એક વખત કાયદો તો બતાવો. બીજી વાત એવી થાય છે, એનેથી વધારે વસ્તુ થઈ રહી છે. કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રિકની લાઇટો જ કાપી નાખવામાં આવી છે સીલ માર્યા પછી, કે માણસ સીલ માર્યા પછી ઇલેક્ટ્રિકની લાઇટ, એટલે હવે માંડ માંડ સીલ ખોલાવે તો હજી ઇલેક્ટ્રિક માટે થઈને એને પાછું જવું જોઈએ. એટલે જાણે આ વેપારીઓ જે છે એ કોઈએ બહુ જ મોટો ગુનો કરી દીધેલું હોય એવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ ગયું છે. હવે બહુ જ નિયમ સ્પષ્ટ છે અને એ નિયમની અંદર 9 મીટરની જો ઇન્ડિવિજ્યુઅલ, હું જ્યાં સુધી મારું અનુમાન છે અને મેં તાપરિયા સાહેબ જેવા ફાયર ઓફિસરો જોડે ચર્ચાઓ કરેલી છે, ત્યારબાદ 9 મીટરની જો જગ્યા નીચે હોય, 9 મીટરથી નીચેની નાની જગ્યા હોય, એટલે 27 ફૂટ ઊંચી જગ્યા, અને એમાં પણ ટાંકીને ગણવામાં નથી આવતી, એટલે માત્ર જ્યાં સુધી ધાબુ આવે ત્યાં સુધી એ 9 મીટરની જગ્યા હોય, અને એ ઇન્ડિવિજ્યુઅલ શૈક્ષણિક સંસ્થા ના હોય, આખી સ્કૂલ હોય તો એને ફાયર એનઓસી લેવી પડે, બાકી ઇન્ડિવિજ્યુઅલ ના હોય તો નથી લેવી પડતી. 9 મીટરથી ઊંચી હોય કોઈ પણ સંસ્થા, તો કોઈ પણ બિલ્ડિંગ, કોમર્શિયલ બિલ્ડિંગ, તો એ આખા બિલ્ડિંગને ફાયર એનઓસી લેવાની હોય છે, નહીં કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ દુકાનદારને. હા, પણ આખા બિલ્ડિંગમાં જો 500 સ્ક્વેર મીટરથી, તમે શરૂઆતમાં એ વાત કરી તમારી ઓપનિંગ રિમાર્ક્સમાં, 500 સ્ક્વેર મીટરથી વધારે હોય, 500 સ્ક્વેર મીટરથી વધારે જગ્યા, એટલે કે 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યા હોય, એવા લોકોને ફાયર એનઓસીની જરૂર પડે છે. બાકીના લોકોએ પણ જે ધંધાદારી છે એમણે પોતાની સેફટી માટે પણ અને પોતાના આવનારા કસ્ટમરોની કે વિદ્યાર્થીઓની કે જે ધંધાદારીઓ છે એમની સેફટી માટે થઈને પણ ફાયરના સાધનો તો લગાવવા જ જોઈએ. એ ફાયરના સાધનો લગાયેલા હોય અને ફાયરના બિલ સાધનો ના હોય, સાધનો ફાયર ઓફિસર ચેક કરે ત્યાં કે આ સાધનો બરોબર ચાલે છે કે નહીં, તો એમને મને લાગે છે કે એ પ્રમાણે જો એમનો ઈરાદો નેક હોય, એમનો ઈરાદો એ સાચવવાનો હોય, તો એમને થોડા સમય માટે મુક્તિ આપવી જોઈએ અથવા તો એમને સમય મર્યાદા આપવી જોઈએ. કારણ કે તમે સરકારની વાત કરીએ આપણે તો ફાયર સ્ટેશનની ગુજરાતની અંદર 394 ફાયર સ્ટેશનની રિક્વાયરમેન્ટ છે. હવે તમારી જોડે છે જ 186, એમાંથી 60 તો જર્જરિત થઈ ગયા છે. એક નવી ટીપી સ્કીમ બને ત્યારે સરકારનો તમે ગેઝેટ તો જુઓ, બગીચો હોવો જોઈએ, હોસ્પિટલ હોવી જોઈએ, સિવિલ હોસ્પિટલ હોવી જોઈએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ, ફાયરનું હોવું જોઈએ. નવી ટીપી સ્કીમો બને છે ત્યાં ક્યાં ફાયર સ્ટેશનો છે? 394ની સામે અત્યારે 211 ફાયર સ્ટેશનોની તો ઘટ છે. તો સરકાર પોતાના ઉપર પણ ધ્યાન આપે, ફાયરના આ જે સ્ટેશનો છે એ બનાવે. ફાયર ઓફિસરોની ઘટ છે, આ ચીફ ફાયર ઓફિસર રિટાયર થઈ ગયા હશે તો અત્યારે કોઈ પણને જે નાનો એવો કર્મચારી હશે એને બઢતી આપીને અત્યારે એમની જગ્યા મૂકી દીધેલી હશે. ફાયર ઓફિસરોની ઘટ છે. અમદાવાદની અંદર તો
પ્રાઇવેટ FSO ને કામ આપી દેવામાં આવેલું છે. ફાયર સેફટી ઓફિસર પ્રાઇવેટ, તમારે ત્યાં આવીને પ્રાઇવેટ આવીને તમને સલાહ આપી જાય અને તમને એ કે 25,000, તો એની કન્સલ્ટન્સી તમારે 25,000 તક્ષશિલાની કે પેલી આ હોસ્પિટલની સુનાવણીમાં જે બંને આગ લાગી રાજકોટ અને અમદાવાદ, ત્યારે એ હાઈકોર્ટે એવું કીધું હતું કે આ ખૂબ ગંભીર વિષય છે અને એમાં તમે કોન્ટ્રાક્ચ્યુઅલ વ્યક્તિઓને ના ભરી શકો. એની અંદર લોકોનું કામ છે. એની અંદર ત્યાં જઈને વેપારીઓને પેલા કહે છે કે 25,000 કન્સલ્ટન્સી ફી, એજન્સીની મશીનના બાટલા લેવાની. હવે તો બધાને, આ લોકોને પૂછો તમે COT શું છે ને કાર્બન શું છે, બધાને ખબર છે. જીપ્સમની દિવાલ રાખવાની છે, બધાને ખબર છે. બધા મોટા ભાગે આ બધી વસ્તુ કરે છે. હવે આ ભાઈની દુકાન જે 18x15 ની વાત કરી એમને રેસ્ટોરન્ટ, હવે 18x15 માં તમે ફાયર એક્ઝિટ માંગો તો ક્યાંથી મળે એને? ફાયર એક્ઝિટ ત્યાં હોય જ નહીં અને એની વ્યવસ્થા પહેલેથી થયેલી નથી. તમે દુકાન બનાવતી વખતે ફાયર એક્ઝિટ જોયું હતું? બીજા બધા જે પણ એના આવે છે લોકો, આજે તો એક બિલ્ડિંગ બનતું હોય છે એટલે સૌથી પહેલા તો જે નેતાઓ છે, જે તે વિસ્તારના ધારાસભ્યોનો, કોર્પોરેટરો, એ કૂતરાની જેમ એની ઉપર નજર રાખતા હોય છે તોડબાજી કરવા માટે થઈને. અને બિલ્ડિંગના બનવાથી માંડીને એન્ડ સુધી એના રખોપા કરવા વાળા બધા નેતાઓ બેસી ગયેલા છે. આવા કારણોથી બિલ્ડિંગો બની ગયા, એમાં દુકાનો લઈ લીધી, 70 વર્ષથી દુકાનો ત્યાં ચાલે છે. તો તમારી જોડે ફાયર સેફટીના સાધનો છે તો તમારે એમના ઉપર થોડી દયા રાખવી જોઈએ, કારણ કે એમનો ઇન્ટેન્સ સાચો છે. તમારી પોતાની જોડે કંઈ નથી. હવે સરકારે નવું શીખ્યું છે, બધું જનતા જ કરે. રથયાત્રાનો રૂટ છે તો કે ભાઈ કેમેરા નાખવા તમારે ફરજિયાત છે. કઈ ઘટના થશે રથયાત્રાના રૂટમાં તો પોલીસ કમિશનરે તો જાહેરનામું સુરક્ષા નામે બહાર પાડી દીધું કે આવનારી બધા જ દુકાનદારો જે ત્યાં રોડ ઉપરના છે એ બધા જોડે અમે ડેટા માંગીશું. આટલા દિવસનો તમારી જોડે ડેટા હોવો જોઈએ. તમારા ખર્ચે નાખવાના છે તમારે. અલા ભાઈ, રથયાત્રાની સુરક્ષાની જવાબદારી તમારી છે. જનતા ઉપર તમે આ ઠોપી બેસો છો. એ રીતે ફાયર સ્ટેશનની જવાબદારી તમારી છે. ફાયર સ્ટેશનો છે નહીં, ફાયરના અધિકારીઓ તમારી જોડે નથી. અને આવા તો કઈ કેટલાય દાખલાઓ છે. પણ છેલ્લી વાત વેપારીઓની વાત કરું છું. વેપારીઓએ અહીંયા આવાથી મીડિયા જે છે ચોથી જાગીર છે, ટીવીમાં બોલવાથી કઈ નહીં થાય ભાઈ. તમારે હવે એક જમાનામાં માથા કાપીને રાત થતું હતું, હવે માથા સાથે રાખીને જાય છે. ભેગા થાવ, એક જણ નહીં. તમારે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ તમારું ના સાંભળ્યું હોય ભૂલી જાઓ, તમારું એસોસિએશન બનાવો, રેસ્ટોરન્ટનું એસોસિએશન બનાવો, બીજી દુકાનદારોનું એસોસિએશન બનાવો, એજ્યુકેશન સંસ્થાઓનું એજ્યુકેશન બનાવો, એસોસિએશન બનાવો, શૈક્ષણિક સંસ્થાઓનું. બધા ભેગા થાવ, બધા ભેગા થઈને સરકારને રજૂઆત કરો. સરકાર માય બાપ છે તમારી અને આપણી બધાની, જેની સરકાર હોય એને. અને તમારી વાતને રજૂઆત કરો કે ભાઈ આની અંદર તો જે પહેલા શરૂઆતમાં ભાઈ સુરતમાં કીધું, આખી ચેઇન કીધી કે અમારી આ 3,000 દુકાનો બંધ થશે તો એ મુજબ તો મેં જોયું તો ગુજરાતને 3,000 કરોડનું દર મહિને નુકસાન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. તો સારા અધિકારીઓ હજી પણ છે. ફરીથી એકવાર મેં એક અમારી સંસ્થામાં એક અધિકારી આવ્યા, એમણે બધી ફાયરની બધી વસ્તુઓ જોઈ. એ સંસ્થામાં 2 વસ્તુમાં ટેકનિકલ ખામી હતી. એક હતું, એમણે ઇલેક્ટ્રિકના જે પ્લગોનું જે મેઇન ડીપી હોય એને એમણે કબાટથી ઢાંકી દીધું હતું. તો ઓફિસરે કીધું ભાઈ આને તમારે ખુલ્લું રાખવાનું, અને પાછળના ભાગમાં જે તમે ફાઇલોનો કચરો રાખ્યો છે એ કચરો હું ગમે ત્યારે આવીને સાફ કરાવી જઈશ. આ 2 વસ્તુ નહીં હોય તો તમારી દુકાન સીલ કરવામાં આવશે. આ વસ્તુ સાચી છે, એમની વાત સાચી છે. એક વખત તમે જણાવો, લેખિત આપ્યું અમને. પેલા ભાઈએ બીજા જ દિવસે ડીપી વાળો દરવાજો ખોલાવી દીધો અને પાછળથી સાફ કરાવી દીધો. જનતા અને દુકાનદારો બધા જ સહયોગ આપવા માંગે છે, પરંતુ માત્ર હાઈકોર્ટને બતાવવા માટે થઈને ઉપરથી ઓર્ડર છે. અધિકારી બચારાએ કીધું કે અમારે ઉપરથી ઓર્ડર છે, રોજ અમારે આટલી તો સીલ બતાવવી પડશે, ગુજરાતમાં શું કામગીરી કરી એ બતાવવી પડશે. હાઈકોર્ટને પણ મહેરબાની કરીને, હાઈકોર્ટ દરેક બાબતમાં સુઓ મોટો લે છે. ઓકે, હા, તમારી વાત પૂરી છેલ્લી વાત કરું. એક જ, હાઈકોર્ટ દરેક બાબતમાં સુઓ મોટો સંજ્ઞાન લે છે. તો આ વેપારીઓને ખાલી એક પત્ર લખો, હાઈકોર્ટને તો પોસ્ટકાર્ડ લખશો, હાઈકોર્ટને તો તમે પોસ્ટકાર્ડ લખશો ને તોય તમને મદદ કરશે. પણ ભેગા થઈને તમે તમારી વ્યથા હાઈકોર્ટને તો કહો, તમે ત્યાં સુધી પહોંચાડવી પડશે. માત્ર ને માત્ર આપણા દુખડા ગાયે રાખવાથી કઈ થશે નહીં. હવેના જમાનાની અંદર લડાઈ લડવી પડશે. આઝાદીની લડાઈ લડ્યા ત્યારે આપણને આઝાદી મળી હતી, એમ તમારા માટે આવે એક નવી આઝાદીની લડાઈ છે. તમે લડાઈ લડો, વિપક્ષ તમારી સાથે છે. ફાઇન, ચલો, હું એવું સમજુ છું કે કદાચ વેપારીઓ ભેગા પણ થઈ જશે, પણ સામે એ સાંભળનારા કાન પણ હોવા જોઈએ.
એની પોતાની ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ કે શેના માટે ભેગા થઈને આવ્યા છે ને એનું દર્દ શું છે. એક બ્રેક લઈએ. બ્રેક મારું મહામંથનમાં દેવકિશનભાઈ, તો એક સવાલ તો મારે એ કરવો તો રાધર મારે એ અશ્યોરન્સ લેવું હતું કે તમે બધા તો આ સુરત ટેક્સટાઇલ વાળા એ એક્સપોર્ટ વાળા છો, તો અત્યારે સીલ લાગ્યું ત્યાં બિચારો પેલો હમાલી કામ કરતો હશે, તમારા પોટલા ઉચકતો હશે, તો એના બધાને અત્યારે રોજગારી બંધ ના કરતા તમે લોકો આપજો એને પૈસા, મહાનગરપાલિકા તમે લડજો, પણ એને ના દંડતા. એ તો મહાનગરપાલિકાના વાંકે એના ઘરે બિચારાના ઘરે હાંડલા કુસ્તી કરશે. દેવકિશનભાઈ. नहीं नहीं, हम लोग हमारे स्टाफ का, मजदूरों का, सबका ध्यान रखते हैं. હા कोरोना काल में इतने महीने बंद थी नहीं, मार्केट, અત્યારની વાત हमने કરું, सबको વખતે કર્યું खाना જતું भी જ खिलाया. હા. और हाँ हाँ, नहीं તો અમે લોગ તો બિલકુલ અમારા જે વેપારી છે બિલકુલ દયાળુ છે, હા. બીજાનું પહેલા ધ્યાન રાખે છે, હા. તે ગરીબ મજૂરોનું તો પહેલા જ ધ્યાન રાખે. ઓકે. તો એવી કોઈ ચિંતા કરવાની વાત નથી, પણ આપણે જે પ્રશાસન છે એને હાથ જોડીને રિક્વેસ્ટ છે, હા. જ્યારે કોઈ એટલી મોટી પ્રોબ્લેમ આવે તો બધા કામ છોડીને એ નહીં પાછળ જોવું જોઈએ कि आज 70 मार्केटों, मल्टी स्टोरी मार्केटों आज बंद है, तो सब कुछ काम छोड़ के उसका कैसे रास्ता निकाला जाए उसके पीछे ना पड़ना चाहिए. हमारे पोस्टा के पदाधिकारी एसएमसी मेयर से मिले, कमिश्नर से मिले, सबसे मिले. कमिश्नर जी ने आश्वासन दिया हमको ओके. कि भाई चलो मैं कुछ रास्ता निकालती हूँ, ચાલો, परंतु fine. હા, હેમાંગભાઈ, તમે उन्होंने भी કંઈક કહો છો. 3-3, હા, 4-4 એક મિનિટ, कलाक દેવકિશનભાઈ, वेट હા. किया. હા. દેવકિશનભાઈ, જે આવી તમારી જોડે આટલી અન્યાયી કામગીરી થઈ છે તો માત્ર મળવાથી નહીં જાય, તમારે એના માટે ઉગ્ર દેખાવો પણ કરવા પડે. આ તમારી બ્રેડ બટરનો સવાલ છે. તમારે વિપક્ષને પણ મળવું જોઈએ અને શાસક પક્ષને પણ મળવું જોઈએ. ઓકે. અને થોડું ખાલી વિનંતી કરતા તમે નાગરિક તરીકેના તમારા હક છે એ હકને પણ સભાનતાથી તમારે કેળવવા જોઈએ. ફાઇન, એટલી ચાલો. મારી તમને નમ્ર વિનંતી છે. હેમાંગભાઈ, પૃથ્વીરાજભાઈ, સંજયભાઈ, ટાપરિયા સાહેબ અને દેવકિશનભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમને અમે સવાલ પૂછ્યો તો આશ્ચર્યજનક આ 9% કોણ છે સમજવું જરૂરી છે કે ફાયર સેફટી એનઓસી સર્ટિફિકેટમાં થતો ભ્રષ્ટાચાર એ બંધ કરવાની, અટકાવવાની જરૂર છે કે કેમ. 91% લોકો એ હા પાડે છે અને 9% લોકો એ ના પાડે છે. મને રજા આપશો, આવતીકાલે વધુ એક નવા વિષય સાથે તમારા દર્દ સાથે, તમારા મુદ્દા સાથે ફરી આવશું. આજે રજા આપશો.